આ સિંચાઈ વિભાગનો ભ્રષ્ટાચાર માયનોર કેનાલ પૂરતો નથી, આ પ્રતીક માત્ર છે. હું ફરીથી કહું છું, આ પ્રતીક માત્ર છે. જેસીબી એક કેનાલ પર ફર્યું છે, પણ જેમને પણ આ કામ સોંપાયું હશે, જેટલા પણ કામ સોંપાયા છે તેની તપાસ કરવી જરૂરી છે. નબળી કેનાલને ખોદી નાખવાની કામગીરી શરૂ કરાઈ, જે માટે ગાંધીનગર નડિયાદના સિંચાઈ વિભાગની સંયુક્ત તપાસની ટીમો વાટવાડી પહોંચી. આ તપાસ દરમિયાન અધિકારીઓ હથોડીથી કેનાલના અલગ અલગ ભાગો ઉપર કામની મજબૂતી તપાસી. પહેલાં તપાસીએ તો હથોડો લઈને જવો જ ના પડે, મૂરખ બનાવવાનો ધંધો કર્યો. 50થી વધુ જગ્યાએ ખાડા પાડીને નમૂના લેવાયા. નિર્ધારિત માપદંડો મુજબ મટીરિયલનો ઉપયોગ ન થવાનું બહાર આવ્યું, જે બાદ 2 કિલોમીટર સુધીની કેનાલને જેસીબીના મશીનથી સંપૂર્ણપણે ખોદી નાખવામાં આવી. ભ્રષ્ટાચાર સામે બુલડોઝરની કાર્યવાહી થઈ. આ પહેલી વાર થયું છે. અત્યાર સુધી અસામાજિક તત્વોની સંપત્તિ ઉપર થતું હતું. આ વખતે સિંચાઈ વિભાગના અધિકારીઓને કોન્ટ્રાક્ટરોના મેળા પીપળામાં થયેલું મોટું અસામાજિક કામ, જેને તોડી પડાયું છે. આ કેનાલમાં પાણી છોડાયું હતું, શું હાલત થયું આપ જાણો છો.